ત્યારે ગુજરાતમાં બધાને એડિટિંગ શીખવી છે, પણ એડિટિંગ શીખવા માટે કોઈ સારા ગુજરાતમાં યુટ્યુબર્સ છે જ નહીં કે જે એવા વિડીયો બનાવતા હોય જેમાં તે સારી રીતે અને સારી એડિટિંગ સ્કિલ્સ શીખવાડતા હોય. માટે મિત્રો, આ છે આપણી એડિટિંગ વિથ દિશાંત ફૂલ વિડીયોઝની સિરીઝ. એને તમે એડિટિંગનો ફ્રી કોર્સ પણ કહી શકો છો. આ સિરીઝમાં તમને વિડીયોઝ જોવા મળશે જેમાં હું અલગ અલગ એડિટિંગની ટેકનિક્સ શીખવાડીશ. આ સિરીઝમાં તમારા કોમેન્ટોને ખૂબ ધ્યાનમાં રાખવામાં આવશે. તમારે જે પણ ટાઈપની એડિટિંગ શીખવી હોય તે હું શીખવાડીશ. એક વિડીયોની અંદર લગભગ 2 થી 3 કે 3 થી 4 ટાઈપની એડિટિંગ કે ઇફેક્ટ્સ બનાવતા હું તમને શીખવાડીશ, જેનો તમે તમારા વિડીયોઝમાં ઉપયોગ કરી શકો છો અને તમારા વિડીયોઝને એકદમ પીસી એટલે કે કમ્પ્યુટર લેવલનું એડિટ કરી શકો છો પોતાના મોબાઈલ. આ છે એડિટિંગ વિથ દિશાંતનો પહેલો વિડીયો, જેમાં હું તમને શીખવાડીશ મની રેન એનિમેશન, ફોટો સ્ટેક એનિમેશન ને રેડ ઇંક એનિમેશન. તો ફટાફટ આપણા વિડીયોને શરૂ કરીએ. સૌપ્રથમ તમારે કાઇનમાસ્ટર એપની અંદર એક પ્રોજેક્ટ ક્રિએટ કરી તમારું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું છે. અહીં પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે જેટલું લાંબુ જોઈએ તેટલું લાંબુ તમે કરી શકો. સૌપ્રથમ આપણે લેયર્સ, ત્યારબાદ મીડિયામાં જઈને આપણી સૌથી પહેલી ઇમેજને અહીં લાવીશું. ઇમેજ અહીં આવી જાય ત્યારબાદ તેને સ્ક્રીનમાં આ રીતે આપણે એડજસ્ટ કરી લઈશું. તમારે પણ આ જ રીતે બેકગ્રાઉન્ડ એડ કરી પોતાનો પહેલો ફોટો એડ કરવાનો છે અને સ્ક્રીનમાં આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે. જેટલો આપણો વિડીયો લાંબુ છે તેટલો જ ફોટાને પણ લાંબો જ રાખવાનું છે. આપણે બધી જ વસ્તુ એડજસ્ટ કર્યા પછી ફોટાની લેયર ઉપર ક્લિક કરી ઇન એનિમેશન વાળા ઓપ્શનમાં જઈશું અને જે સૌથી લાસ્ટમાં ઓપ્શન આપેલો છે એન્ટર સ્લાઇડ અપ એનિમેશન, તેને આપણે અપ્લાય કરી દઈશું. તેની સ્પીડ પણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અહીંથી આપણું એનિમેશન આ રીતનું બની ગયું છે, પણ એક પ્રોબ્લેમ છે. આ ફોટો થોડુંક ઉપર જઈને પછી ચોંટી જાય છે. આપણે જોઈએ કે તે સતત ઉપર વધતો જ રહે. માટે મિત્રો, તે આપણી ઇમેજવાળી લેયર ઉપર ક્લિક કરી ત્યાં એ લગભગ અહીં સુધી આપણે એક કી ફ્રેમ આપી દઈશું. કી ફ્રેમનું ઓપ્શન અહીં છે. આ વિકલ્પને તમે દબાવશો તો અહીં એક કી ફ્રેમ લાગી જશે. પછી અહીં ને અહીં તમારે ફોટો થોડો ખેંચીને મોટો કરી દેવાનો છે આ રીતના. તમે હવે મિત્રો જે વિડીયોને પ્લે કરીને જોશો તો આપણે જોઈ શકીએ છીએ કે ફોટો ધીમે ધીમે થોડો મોટો થાય છે અને આગળ વધતો રહે છે. હવે આ ઇમેજના જેમ જ આપણી બીજી ઇમેજની વારી આવી ગઈ છે. આપણે તે જ રીતે એક બીજી ઇમેજ પણ જે આપણે જોઈએ છે તેને એડ કરી લઈશું. તે ઇમેજને પણ આપણે આ રીતે એડજસ્ટ કરી લઈશું. યાદ રાખજો કે આપણી પાછલી ઇમેજની કિનારી થોડી થોડી દેખાતી હોવી જોઈએ. ફોટો એડ કર્યા પછી આપણે આપણો વિડીયો પ્લે કરીને જોવાનું છે અને જે સમયે આપણો બીજો ફોટો આપણે એમ જોઈએ કે હવે તે ફોટો આવવો જોઈએ તે સમયે તેને ખસેડીને લાવવાનો છે અને તેને એ રીતે એડજસ્ટ કરવાનો છે કે એવું લાગે કે આ ફોટોઝ એકના ઉપર એક આવી રહ્યા છે. આ રીતે ફોટો એડજસ્ટ કર્યા પછી ઇન એનિમેશન વાળા ઓપ્શનમાં જઈને એન્ટર સ્લાઇડ અપ વાળું એનિમેશન આપવાનું છે અને જેટલી ઝડપ તેની પહેલા ફોટામાંથી એટલી સેમ ઝડપ અહીં પણ રાખવાની છે. આ ઇમેજને પણ આપણે વિડીયો જેટલી લાંબી કરી દેવાની. મિત્રો, આ રીતે આપણે આપણા બધા જ ફોટોઝને એનિમેટ કરવાનું છે. જેમ કે આપણે જોઈ શકો છો આપણા 2 ફોટા આ રીતે એનિમેટ થઈ ગયા છે. આ ફોટામાં પણ પ્રોબ્લેમ છે કે તે એક જગ્યાએ આવીને સ્ટોપ થઈ જાય છે. માટે એને પણ અહીં આવીને કી ફ્રેમ દબાવીશું અને તેને થોડો મોટો કરી લઈશું. મિત્રો, આ રીતે આપણે દરેક ફોટો એડ કરવા જઈશું તો ઘણી બધી વાર લાગી જશે. માટે મિત્રો, આ રીતે તમારે એકવાર તો આ પ્રોસેસ કરવાની છે અને ત્યારબાદ તે લેયર ઉપર ક્લિક કરી આ 3 ટપકા ઉપર ક્લિક કરી અને ડુપ્લિકેટ કરી દેવાનું છે. આપણી આ સેમ ટુ સેમ લેયર કોપી થઈ જશે. આપણે તેને થોડી પાછી ખસેડી લઈશું અને આપણે જે કોપી લેયર કરી છે તેનામાં જઈને રિપ્લેસ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને આપણે જે 3જા નંબરનો ફોટો જોઈએ છે અહીંથી તે પસંદ કરી લઈશું. આપણે આ વાળો ફોટો અહીં પસંદ કરીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે હવે તે ફોટાની જગ્યાએ આપણો 3જો ફોટો આવે. તેને આપણે થોડું નાનું કરીને એડજસ્ટ કરી લઈશું જેથી પાછળના 2 ફોટાની કિનારી પણ થોડી થોડી દેખાય. અને આપણે જે કોપી લેયર કરી છે તેનામાં જઈને રિપ્લેસ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું. હવે આ રીતે આપણે આપણો ચોથો ફોટો એડ કરીએ. માટે આ ઉપર ક્લિક કરી 3 ટપકા ઉપર જઈને ડુપ્લિકેટ, ત્યારબાદ રિપ્લેસ ઉપર જઈને આપણે જે ફોટો ચોથો છે તેને પણ સિલેક્ટ કરી લઈએ. તો ફટાફટ આપણે આપણો કોઈ પણ ચોથો ફોટો સિલેક્ટ કરી આ ફોટો આપણે સિલેક્ટ કરી લીધો છે. તેને પ્લે કરીને જોઈશું તો આપણો પહેલો, બીજો, ત્રીજો અને ત્યારબાદ આ રીતે ચોથો ફોટો આવી જશે. તમારે જેટલા જોઈએ તેટલા ફોટા તમે આ રીતે એડ કરી શકો છો અને એનિમેશન બનાવી શકો છો. મિત્રો, અહીં આપણા વિડીયોમાં થોડી પ્રોબ્લેમ દેખાય છે. જેમ કે ફોટા એક ઉપર એક આવી જાય છે અને પાછળના ફોટા દેખાતા નથી. તો આપણે તે ફોટા ઉપર જઈને જે આપણે કી ફ્રેમ આપ્યું છે તે ટપકા ઉપર જઈશું અને તે ફોટાને થોડું નાનું કરી દઈશું. આ જ પ્રોસેસ આપણે પાછળના બધા ફોટામાં પણ કરીશું જેથી એવું લાગે કે ફોટો એક ઉપર એક છે. આપણે ફરીથી આપણા વિડીયોને પ્લે કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એક પછી એક સરસ રીતે આપણું એનિમેશન તૈયાર થઈ ગયું છે. તમે તમારી રીતે આ રીતે ફોટાને એડજસ્ટ કરજો જેથી તમારો વિડીયો એકદમ પરફેક્ટ બને.
વિડીયો બનાવ્યા પછી કોર્નરવાળા આઇકન ઉપર ટેપ કરી તમે વિડીયોને સેવ પણ કરી શકો છો। મની રેન એનિમેશન સૌથી ઇઝી એનિમેશન છે। તેના માટે તમારે જે વિડીયો જોઈએ તેને તમારે એડ કરી લેવાનું છે, જેમાં આપણે પૈસાનો વરસાદ કરાવીશું। ત્યારબાદ આપણે અહીં લેયર્સવાળા ઓપ્શન ઉપર જઈ મીડિયામાં જઈ અહીં વિડીયો એસેટ્સવાળો ઓપ્શન છે, તેમાંથી અહીં આપણે 3 મની રેન છે તેમાંથી કોઈ પણ એક મની રેન પસંદ કરી લઈશું। આ બ્લુ સ્ક્રીન આવશે તેને આપણે સ્ક્રીનમાં ઝૂમ કરી દઈશું અને તેને જ્યાં આપણે જોઈએ તેટલી જગ્યા ઉપર લાવી દઈશું, એટલે કે જ્યાં આપણે વરસાદ કરાવવો છે। ત્યારબાદ તેના ઉપર ક્લિક કરી આપણે ક્રોમા કીવાળા ઓપ્શન ઉપર જઈશું અને તેને અનેબલ કરી દઈશું। જો તમારે અનેબલમાં બ્લુ કલર હોય તો તેને એવો જ રહેવા દેજો અને કોઈ અન્ય કલર હોય તો તેને બ્લુ કરી દેશો, જેને તમે પ્લે કરીને જોશો તો એ સમયે તમારી પૈસાની વરસાદ થઈ જશે અને આપણું એનિમેશન તૈયાર થઈ જશે। વિડીયો એસેટમાં તમને આ મની રેન વાળું ન મળે તો અહીં સ્ટોર ઉપર ક્લિક કરી આ વાળા આઇકન ઉપર જજો। અહીં તમને શોધશો તો તમને આ મની રેન એટલે કે પૈસાની વરસાદવાળી ગ્રીન સ્ક્રીન મળી જશે। જય માતાજી। હવે આપણે બનાવીશું આપણું સેકન્ડ એનિમેશન રેડ ઇંક એનિમેશન। એના માટે આપણે સૌપ્રથમ એક ક્લિપ લઈ લેવાની છે, જે ક્લિપમાં આપણે એનિમેશન એડ કરવાનું છે અને આપણે જોઈ લેવાનું છે કે આપણે કેટલી ટાઈમિંગે રેડ ઇંક એનિમેશન આપવાનું છે। સૌપ્રથમ આપણે તે ક્લિપ ઉપર જઈ અને અહીં ક્લિપા ગ્રાફિક્સ કરીને આપેલું છે તેના ઉપર ક્લિક કરીશું અને આપણે બ્લડી નાઇટમેર વાળું જે અહીં આપેલું છે તેના ઉપર ક્લિક કરી 6થા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી સંપૂર્ણ ક્લિપ જ લાલ લાલ થઈ ગઈ છે, તો આપણે એને દૂર કરવા માટે આપણે તે ક્લિપ ઉપર જઈશું અને ક્લિપ ગ્રાફિક્સવાળા ઓપ્શનમાં આ જે પીળો લેયર છે તેને ખસેડીને આપણે જેટલા ભાગમાં લાલ એનિમેશન જોઈએ તેટલા ભાગમાં આપણે પીળા લેયરને રાખી નીચે એન્ટર ટેક્સ્ટ કરીને લખવાનું આવે છે તેને દૂર કરવા માટે આપણે તે એનિમેશનમાં ટેક્સ્ટવાળા ઓપ્શનમાં જઈને સ્પેસ 2-3 વાર દબાવીને ઓકે આપી જઈશું, જેથી આપણું એનિમેશન એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે, જેને આપણે અહીં રીતે ચાલુ કરીને જોઈ શકીએ છીએ। આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ। આવતા વિડીયોમાં આપણે બનાવવાના છીએ મૂવિંગ હેડ એનિમેશન, જે તમે મારા બીજા ચેનલના કેટલાય વિડીયોઝમાં જોયું જ હશે। આ એનિમેશન એકદમ પીસી લેવલનું એનિમેશન છે, જે તમે તમારા વિડીયોઝમાં ઉપયોગ કરશો તો તમારા વિડીયોઝ એકદમ લાઈવ એટલે કે જીવંત લાગશે। આવા જ વિડીયો માટે ફટાફટ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।